મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ શહેરની પાણી સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે, ત્યારે સત્તાધીશોની ઉદાસીનતા અથવા તંત્રની ગતિશીલતા ઓછી હોવાની તથા પાણી ચોરી એ મોટી સમસ્યા છે તેમ પાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્રોશ વ્યક્ત કર્યો। જોઈએ મુલાકાતના અંશ। રાઠવા સાહેબ પાસે મેં લેખિતમાં માંગ્યું કે તમે સાહેબ જે રીતે ધારાસભ્ય શ્રીએ આ રજૂઆત કરી છે 5 MLD પાણી નર્મદાનું વધારાનું મળવાનું છે, તો તમે મને લેખિતમાં આપો કે ક્યારથી આપ ચાલુ કરવાના છો। રાઠવા સાહેબે ઘસીને ના પાડી છે કે મેં કોઈ આવું કહ્યું નથી। મેં તો એ સૂચના આપી છે, મેં તો એમને કહ્યું છે કે તમે ગાંધીનગર અને અમદાવાદમાં આની રજૂઆત કરો અને ત્યાંથી જો અમને 5 MLD વધુ પાણી ફાળવવામાં આવશે તો અમે ચોક્કસપણે ભુજને 5 MLD વધુ પાણી આપશું। આ તો રજૂઆતોની વાતો છે, અત્યારનું શું? હવે તો લોકો પોતે જાગે છે। હજી કોઈ પરિસ્થિતિમાં હજી વચમાં જ્યારે 2-3 દિવસે બહુ હોબાળો થયો ત્યારે પાણીની સમસ્યાનો થોડો જાજો પણ સુધારો થયો હતો, તો એ વખતે થોડો સુધારો થયો હતો અને પાછો કેમ બગાડો થયો? આજે જ્યારે પરિસ્થિતિ વિપરીત છે, નગરપાલિકાને પૂરતા પાણીથી વધારે પાણી પુરવઠા બોર્ડમાંથી પણ મળે છે, નગરપાલિકાના બોરમાંથી પણ મળે છે, તો શા માટે આ બધી વ્યવસ્થાનો અભાવ થાય છે? વ્યવસ્થાનો અભાવ છે માટે લીકેજ નથી મળતો। તમે જ્યારે ભુજિયાની તળેટી ઉપરનો મોટો આપણો જે ટાંકો છે એની અંદરથી નર્મદાનું પાણી માધાપર સંપ ઉપર આવે છે, માધાપર સંપ ઉપરથી શિવકૃપાનગરના ટાંકા ઉપર આવે છે, તો એ ટાંકામાં ડબલ લાઈન નાખવી જોઈએ। મેં ચીફ ઓફિસર સાહેબને પણ આ વિનંતી કરી હતી કે આ બાબતની તમે ધ્યાન રાખો। નાની અને જૂની લાઈનો વર્ષોથી પડી છે, આ લાઈનોને બદલવાની જરૂર છે। હું તો એટલે સુધી કહેવા માંગુ છું કે ભારાપર યોજનાની જે આ પાણી પુરવઠાનું થયું એ ભારાપર પાણી પુરવઠાનો જે 25 લાખ લીટરનો ટાંકો છે એને નર્મદાના પાણીથી ભરવા માટેના પ્રયાસો હાલના ધારાસભ્ય કરવા જોઈએ, તો ભુજ શહેરને પણ નર્મદાનું પાણી મળશે અને ભુજ તાલુકાને પણ નર્મદાનું પાણી મળશે। અને અત્યારે પાણીની જો વાત કરીએ તો 30 MLD પાણી પુરવઠાના અધિકારીઓ એમ કહે છે કે 30 MLD પાણી મળે છે નર્મદા વાટે, 14 MLD પાણી નગરપાલિકાના બોર। આમ તો નગરપાલિકાના 42 થી 43 બોર હતા જૂના, ઈ બંધ થતા અત્યારે 28 કાર્યરત છે, તો કોઈ એમને કઈ પૂછતું નથી। લોકો પણ એમને પૂછતા નથી કે ભાઈ આ 42 બોરમાંથી 28 બોર કેમ થઈ ગયા? વિપક્ષ તો વારંવાર પૂછે છે, પણ એમને ક્યારે પણ આ જવાબ આપવાનો સામાન્ય સભામાં પણ ટાઈમ નથી અને ક્યાંય પણ વિપક્ષની વાતને એક રાજકીય રીતે ગણી અને એ ઉડાડવાની કોશિશ કરે છે, પણ આજે લોકો હવે પૂછે છે। ભુજના નાગરિકો પાણી ન મળવાની સમસ્યાથી ક્યારે છુટકારો મેળવશે તે પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે। સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું। જોજો છેતરાતા નહીં, આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો। હા, વિક્રમ 5 જ લાવીશ ભાઈ। મને વિક્રમ 5 બીટી કપાસ બિયારણ આપો। આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે। ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ। શું ફેર પડે છે? આપ જમીનનો ફેર છે ભાઈ। વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ। આ લો તમારું વિક્રમ 5। હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર। સમજદાર ખેડૂત છે બળવીર। લે આ વિક્રમ 5, હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ। અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5। વિક્રમ સીડ્સનું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303। વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ ફૂલ અને જીંડવા આપે, મોટા વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, એટલે ફાયદો જ ફાયદો। વિક્રમ 303 હર હાલ में कामयाब। ગુજરાત સરકારે સ્ટુડન્ટ પોલીસ કેડર SPC ની રચના કરી છે। પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓને પોલીસ વિભાગ તરફથી તાલીમ અપાય છે। જોઈએ એક અહેવાલ। ગુજરાત સરકારે પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ ખડતલ બને અને પોલીસ પ્રત્યેનું સન્માન વધે તથા હિંમત કેળવાય તે માટે સ્ટુડન્ટ પોલીસ કેડરની યોજના ચાલુ કરી છે। આ યોજના વિશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી માહિતી આપી રહ્યા છે।
એસપીસી એ ગુજરાત રાજ્યનું એક સરસ મજાનો કાર્યક્રમ છે. માનનીય આનંદીબેન પટેલ આપણા સીએમ સાહેબ છે એ અને આપણા શિક્ષણ મંત્રી શ્રીએ સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસપીસી નામનો કાર્યક્રમ મૂક્યો છે. આપણા જિલ્લામાં એ કાર્યક્રમ ગત સાલથી ચાલે છે. ગત સાલ ધોરણ 7ના જે બાળકો હતા એ બાળકો આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ થયા છે. જે પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશનની એક શાળા આપણે પસંદ કરી છે અને એ શાળાના 22 કુમાર અને 22 કન્યા આ લોકોને આપણે એસપીસીની ટ્રેનિંગ આપી છે. 2 ઇન્ડોર એક્ટિવિટીની તાલીમ એ જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જ આપતા હોય છે અને ડ્રીલ ઇન્સ્પેક્ટર કહેવામાં આવે છે, બરાબર. અને 2 પિરિયડ હોય છે એ ઇન્ડોર એક્ટિવિટીના હોય છે જે તે યોગના ટીચર અથવા તો સીપીએના ટીચર આપતા હોય છે. તો 1500 જેટલા બાળકો આપણે તૈયાર કરે છે. એ લોકો પોલીસના ડ્રેસમાં જ શાળામાં આવે. એમને કેપ, બેલ્ટ, શૂઝ આપવામાં આવે. જ્યારે ધોરડોમાં માનનીય મુખ્યમંત્રી શ્રીએ રણોત્સવનું ઉદઘાટન કર્યું ત્યારે પણ આ 1500 બાળકોએ મેડમને સેલ્યુટ આપી હતી અને આપણી જાહેર કાર્યક્રમમાં આપણી પ્રશંસા પણ થઈ હતી. હવે આ કાર્યક્રમને આગળ વધારીને એ બાળકો ધોરણ 8માં હતા એટલે ધોરણ 9માં આ સાલ આવ્યા છે. નજીકની પ્રીમાઇસીસમાં એ લોકોએ એડમિશન લીધું હશે તો ધોરણ 9માં પણ આ કાર્યક્રમ ચાલુ રાખવાનો છે. અને આ સાલ જે ધોરણ 7માંથી ધોરણ 8માં નવા બાળકો આવ્યા એમાં પણ આપણે 1500 બાળકોને નવા કવર કરીએ છીએ. ઉદ્દેશ શું છે? યસ, ઉદ્દેશ અને શું ગોલ કરવાનો છે? આપનો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, કારણ કે બાળકો પોતાની સુરક્ષા રાખી શકે, દેશની સુરક્ષામાં પણ જોડાય અને એમનામાં એક આત્મસંરક્ષણની ભાવના જાગે. ખાસ કરી સેલ્ફ ડિફેન્સની જે ભાવના છે એ એમનામાં જાગે, એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. તમે જુઓ કે એસપીસીના બાળકો જ્યારે ચાલતા હોય છે ત્યારે સામાન્ય બાળકોથી એમની ચાલ પણ અલગ તરી આવે છે. એમનો જુસ્સો, એમની ડિસિપ્લિન, હા, એકદમ શિસ્તબદ્ધ એ લોકો કેળવાયેલા હોય છે. તો આ ખૂબ જ જરૂરી છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. રુદ્રમાતા ઉત્તર લુનિયાદી માધ્યમિક શાળાનું એસએસસીનું પરિણામ 100% આવ્યું છે. રુદ્રમાતા ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં 38 વિદ્યાર્થીઓએ એસએસસીની પરીક્ષા આપી હતી, જે તમામ ઉત્તીર્ણ થયા છે. તેથી સ્કૂલના આચાર્ય અને સ્ટાફમાં ખુશી ફેલાઈ છે અને તમામ બાળકોને અભિનંદન આપ્યા હતા. એક નાનકડા ગામની સ્કૂલમાં ખંતપૂર્વક અભ્યાસ કરાવાય છે, તેને કારણે 100% પરિણામ આવે છે. અમારી શાળાનું નામ છે શ્રી રુદ્રમાતા ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ. અમારી શાળાનું આ વર્ષે વર્ષ 2015નું 100% રિઝલ્ટ આવ્યું છે અને તેનું મુખ્ય કારણ એ છે કે તમામ વિદ્યાર્થીઓ પાછળ વ્યક્તિગત ધ્યાન આપવામાં આવ્યું હતું અને અમારી શાળાના તમામ શિક્ષકોએ ખૂબ મહેનતથી અને તન મન ને ધનથી અને જાહેર રજાઓમાં પણ આવી અને વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધ્યાન આપ્યું હતું. એનાથી અમે આ પરિણામ લાવી શક્યા છીએ. શ્રી કૃષ્ણા હોલિડે રિસોર્ટ, the quality you can trust, a place where you feel peace and enjoyment. કુદરતના સાનિધ્યમાં આપની રજાઓનો આનંદ માણો, જ્યાં આપની તમામ સુવિધાઓ આપવામાં આવે છે. લેડીઝ, જેન્ટ્સ, ચાઇલ્ડ તેમજ ફેમિલી સ્વિમિંગ પુલની અલગ વ્યવસ્થા, રેઇન ડાન્સ વિથ મ્યુઝિક, એસી નોન એસી રૂમ, પાર્ટી પ્લોટ, એસી ડાઇનિંગ હોલ, ગાર્ડન, કિડ્સ પ્લે કોર્નર તેમજ વિશાળ કાર પાર્કિંગ. કચ્છી ભૂંગા ઝૂંપડી, જ્યાં આપને ગ્રામીણ સંસ્કૃતિનું દર્શન થાય છે. સરનામું શ્રી કૃષ્ણા હોલિડે રિસોર્ટ, કુકમા લેર મંદિર રોડ, રેલવે ક્રોસિંગ પાછળ, તાલુકો ભુજ, કચ્છ. BH ગઢવી, મોબાઈલ નંબર 9825237415. મેનેજર, મોબાઈલ નંબર 9099191412.
છત્તીસગઢના લાપતા બનેલા યુવાનનો પરિવારજનો સાથે ભેટો કરાવાતા આનંદ ફેલાયો છે. 5 મહિના પૂર્વે માનસિક અસ્વસ્થતાના કારણે લાપતા બનેલો યુવાન ભુજ આવી પહોંચ્યો હતો, જ્યાં તેની સારવાર માનસિક આરોગ્ય કેન્દ્રમાં થયા બાદ તેણે પોતાનું વતનનું સરનામું આપતા સંપર્ક કરાયો હતો. આજે તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા, ત્યારે ખુશી જોવા મળી હતી. આ દર્દી અમને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી લઈ આવ્યા હતા. થોડાક દિવસ થઈ ગયા હતા ત્યારે એમના પગમાં ખૂબ મોટો ઘા હતો અને ઘણો માનસિક રીતે પણ બરાબર વાતચીત નહોતો કરતો, એવી હાલતમાં હતો. એમના ભાઈ આવ્યા છે, બિલવા નામ છે એમનું, છત્તીસગઢના છે આ લોકો વતની. આ લોકો પાસે ભાડું ખર્ચવાની પણ ક્ષમતા નથી, છતાં એ લોકોએ પૈસા ઉઘરાવીને અને લેવા માટે આવ્યા છે. छत्तीसगढ़ यूपी में है साहब. अभी कौन कौन लेने आए हैं? राजा राम आए, भाऊ आए, बड़ा भैया बिलवा. ફૂડ સ્પોટ. મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં. ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ. જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો. તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાસ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ. સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે. આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ. અમારું સરનામું નોંધી લેશો: વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825555929 02832257929. ભુજ મધ્યે ટિકિટ સંગ્રહની હરીફાઈ યોજાઈ. 12 ટિકિટ સંગ્રહકર્તાએ ભાગ લીધો. કચ્છમાં પોસ્ટ ટિકિટના સંગ્રહના શોખીનો ઘણા છે, તે માટે એક સોસાયટીની રચના પણ કરાઈ છે. તાજેતરમાં પોસ્ટલ ટિકિટ સંગ્રહકર્તાઓ વચ્ચે હરીફાઈ યોજાઈ. આજે જે આપણે ભારતની વપરાયેલી ટિકિટોનો સંગ્રહનો એક હરીફાઈ યોજેલ છે કે એમાં લગભગ 12 સભ્યોએ ભાગ લીધેલ છે અને હરેકનું કલેક્શન અમે જોઈ કરી અને ઇનામો જે વિતરણ કરવાના છે, પહેલું, બીજું ને ત્રીજું, એનો અમે નિર્ણય કરશું. આ સંસ્થામાં આમ તો દર વર્ષે અમે મહિનાના છેલ્લા રવિવારે સભ્યો બધા મળતા હોય છે. કંઈ પણ નવું લઈ આવ્યા હોય, કોઈને વેચાણ કરવું હોય, અદલી બદલી કરવી હોય, ટપાલ ટિકિટો, સિક્કા, નોટો, એવું બધું કામકાજ અમે કરતા હોઈએ છીએ. અને આ જે વિષય જે છે એ આપણા જુવાનિયાઓને, બાળકોને જાગૃત કરવા માટે અમે અવારનવાર સ્કૂલો, કોલેજોમાં પણ પ્રદર્શન કરતા હોય છે, વર્કશોપ પણ યોજતા હોય છે. મને આમ તો આ શોખ બહુ બચપનથી જ છે. મારી માં અને પહેલા તો મારા માં પાસેથી વારસામાં મળ્યો છે કે મારી માં જ્યારે નાનું કાંઈ બી કોઈન નવો જોઈએ તો દાબડીમાં મૂકતા હતા, સ્ટેમ્પ નવી જોઈએ તો કવર ઉપરથી ઉખાડીને દાબડીમાં મૂકતા, અને આ બધું સંગ્રહ ભેગું કરેલું હતું. જ્યારે મને એમ થયું કે આને વ્યવસ્થિત કઈ રીતે ગોઠવાય, અને હું આ ક્લબમાં જોડાઈ તો બધાને વ્યવસ્થિત ગોઠવતા જોયા, ત્યાર પછી મેં વ્યવસ્થિત કર્યું. અને આમાં જનરલ નોલેજ ખૂબ જ છે, અને એટલે મને એમ થયું કે આ વારસો જાળવી રાખવા જેવો છે. એક એક સ્ટેમ્પ અથવા એક એક કોઇન્સ જે કોમેમોરેટિવ કહેવાય એ ટાઈપના છે, અને એની પાછળ કંઈ ને કંઈ હિસ્ટ્રી છે. તો મેં વિચાર્યું કે આને શા માટે સંગ્રહ ન કરવો, જેથી કરીને મારા બાળકને રમતા રમતા જનરલ નોલેજ મળી જાય. 40-45 વર્ષથી આ સંગ્રહ, સ્ટેમ્પ સંગ્રહ અને કોઈન સંગ્રહ. આશ્ચર્યજનક વાત છે કે નાના ગામડામાંથી પણ આ વસ્તુ, જે બિલકુલ નાના ગામડાઓ હતા ત્યાં સર્વિસ કરી અને ત્યાં આ કલેક્શન શરૂ કર્યું. કે આવું કલેક્શન સ્ટેમ્પનું જે કંઈક આપણો ઇતિહાસ બતાવી જાય છે. દરેક સ્ટેમ્પ કંઈક ને કંઈક આપણો ઇતિહાસ બતાવી જાય છે. જે ઇતિહાસ જાણવા માટે કલેક્શન કરતા ગયા અને એ કલેક્શન આજે મોટા પાયે થઈ ગયું છે. કલેક્શનમાં પહેલાં ખાલી સ્ટેમ્પ હતી, હવે સ્ટેમ્પ, મિન્ટ સ્ટેમ્પ, યુઝડ સ્ટેમ્પ, પોસ્ટમાં વપરાતું ટોટલી મટીરિયલ, પોસ્ટ કાર્ડ, કવર, ઇન્ડિયન લેટર,
બધું જ હવે આમાં સંગ્રહ કરી શકાય છે. એ રીતે પોસ્ટલ ટિકિટ સંગ્રહકર્તાઓને પ્રોત્સાહન મળે તે માટે સોસાયટીએ કામગીરી કરી.